એકવાર માતા લક્ષ્મી અને ધર્મ વચ્ચે વાદવિવાદ થાય છે, જેમાં માતા લક્ષ્મી કહે છે કે હું મોટી છું અને ધર્મ પણ કહે છે કે હું મોટો છું. બંનેઓ વચ્ચે વધારે દલીલો થવા લાગે છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે આપણે ભગવાન મહાદેવ પાસે જવું જોઈએ, તે આપણો જવાબ આપશે. ત્યારે ધર્મે કહ્યું સારું છે. ત્યારબાદ બંને લોકો ભગવાન શિવ પાસે ગયા. ભગવાન શિવે બંનેને આવતા જોઈને ઊભા થઈ ગયા અને બંને સામે હાથ જોડવા લાગ્યા અને કહ્યું હે માં લક્ષ્મી, હે ધર્મ, હું તમારી શું સેવા કરી શકું? હે પરમેશ્વર મહાદેવ, અમે બંને તમારી પાસે ઘનશ્યા લેવા આવ્યા છીએ કે અમારા બંનેમાંથી કોણ મોટું છે? ધર્મ મોટો છે લક્ષ્મી? અને ત્યારબાદ મહાદેવ વિચારમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે જો હું ધર્મનો સાથ આપીશ તો લક્ષ્મી માતા મને છોડીને ચાલ્યા જશે અને જો લક્ષ્મી માતાનો સાથ આપીશ તો ધર્મ છોડીને ચાલ્યો જશે. ત્યારે મહાદેવે એક યુક્તિ વિચારી અને માતા લક્ષ્મી અને ધર્મને કહ્યું મારાથી પણ સારો નિર્ણય એક રાજા કરી શકશે. ત્યારે માતા લક્ષ્મીએ પૂછ્યું મહાદેવ, એ કોણ રાજા છે? ત્યારે મહાદેવે કહ્યું તે પૃથ્વી લોકમાં રહે છે. તેનું નામ રાજા વિક્રમાદિત્ય છે. તે રાજા બહુ ધર્મને માનવાવાળો, દયાળુ અને ઉપકારી પણ છે. એ તમારા આ નિર્ણયનો જવાબ આપશે કે તમારા બંનેમાંથી કોણ મોટું છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે કે કંઈ વાંધો નહીં, અમે તે રાજા પાસે જઈએ છીએ. ત્યારે માતા લક્ષ્મી અને ધર્મ બંને રાજા વિક્રમાદિત્ય પાસે જાય છે. જ્યારે રાજા વિક્રમાદિત્ય માતા લક્ષ્મી અને ધર્મને જુએ છે ત્યારે તેઓને પોતાના સિંહાસન ઉપર બિરાજમાન થવાનું કહે છે અને કહે છે હું તમારી શું સેવા કરી શકું? હે રાજન, હું અને ધર્મ તમારી પાસે આવ્યા છીએ એક નિર્ણયનો જવાબ લેવા. ત્યારે વિક્રમાદિત્ય કહે છે તમારો નિર્ણય શું છે? ત્યારે ધર્મ કહે છે તમે જવાબ આપો કે હું મોટો છું કે માતા લક્ષ્મી, અને જો ધર્મ ન રહે તો જીવન જીવવું મહત્વનું નથી. ધર્મ વગર માણસ એક લાશ સમાન બની જાય. મનુષ્યના જીવનમાં ખાલીપણું આવી જાય છે જો ધર્મ ન હોય તો. ત્યારે માતા લક્ષ્મી કહે છે હે રાજા, જો મનુષ્યના જીવનમાં લક્ષ્મી ન હોય, ધન ન હોય તો જીવન નરક સમાન થઈ જાય છે. મનુષ્યને ગરીબીમાં જીવન વિતાવવું પડે છે અને તે દરિદ્ર થઈ જાય છે. તેને જીવનમાં બહુ દુઃખ મળે છે. ત્યારે રાજા વિક્રમાદિત્યએ તે બંને લોકોની વાત સાંભળી અને કહ્યું મેં તમારા બંનેની વાત સાંભળી અને સમજી. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યએ વિચાર્યું કે જો હું માતા લક્ષ્મીને ના પાડું અને કહું નહીં ધર્મ મોટો છે તો માં લક્ષ્મી મારો સાથ છોડી દેશે, અને જો એમ હું કહું કે મોટો છે તો ધર્મ મારો સાથ છોડી દેશે. જે મારા માટે અત્યંત પ્રિય છે, મારો ધર્મ જ મારા માટે બધું છે. અને અંતે વિચારીને વિક્રમાદિત્યએ કહ્યું કે મારા માટે ધર્મ બહુ પ્રિય છે અને ધનથી શ્રેષ્ઠ ધર્મ છે. જો ધર્મ ન હોય તો વ્યક્તિનું જીવન નીરસ થઈ જાય છે. જો ધર્મ ન હોય તો મનુષ્ય પશુ સમાન થઈ જાય છે. તેને મનુષ્ય યોનિમાં જન્મ લેવાનો કોઈ ફાયદો નથી રહેતો. એકવાર માટે ધન ન હોય તો પણ મનુષ્ય જીવંત રહી શકે છે. તે ગરીબીમાં જીવન વ્યાપિત કરી શકે. ન હોય તો પણ મનુષ્ય સૂકું ખાઈને પણ જીવંત રહી શકે છે. પોતાનું જીવન ગુજારી શકે છે. ને જો ધર્મ ન હોય તો વ્યક્તિને જીવંત રહેવાનો કોઈ હેતુ નથી રહેતો. એ માટે હું ધર્મને પસંદ કરું છું કારણ કે ધર્મ જ મારા માટે બધું છે. રાજા વિક્રમાદિત્યની વાત સાંભળીને માતા લક્ષ્મી બહુ ક્રોધિત થઈ જાય છે અને કહે છે હે રાજા, તમને તમારા ઉપર બહુ ઘમંડ છે. તમે મારો અનાદર કર્યો છે. તમે ધર્મને અપનાવ્યું તે માટે હું તમારાથી દૂર જતી રહું છું. આજ પછી તમે કંગાળ થઈ જશો. એમ કહીને માતા લક્ષ્મી ત્યાંથી ચાલ્યા જાય છે અને રાજા વિક્રમાદિત્યનો સાથ છોડી દે છે અને ધર્મ રાજા વિક્રમાદિત્યનો સાથ આપે છે. અને જોતામાં રાજા વિક્રમાદિત્ય એકદમ ગરીબ અને કંગાળ બની ગયા હતા. પરંતુ તેમનો એક ઘોડો અને તલવાર તેમની પાસે હતી. હવે રાજા વિક્રમાદિત્ય વિચારે છે મારે અહીંયા રહેવાનું કોઈ મહત્વ નથી. મારે અહીંયાથી આગળ જવું જોઈએ. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય ઘોડા ઉપર સવાર થઈને અને તલવાર લઈને આગળ ચાલ્યા જાય છે. રસ્તામાં આગળ જતા જતા તે જુએ છે કે રસ્તામાં જ મારી બહેન છે અને મને બહુ ભૂખ પણ લાગી છે અને હું થાકી પણ ગયો છું. તે માટે હું મારી બહેનના ઘરે આરામ કરું.
પછી આગળ હું જઈશ. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય પોતાની બહેનના મહેલ સામે જાય છે. અને મહેલના સૈનિકો રાજા વિક્રમાદિત્યની બહેન પાસે જાય છે અને કહે છે કે તમારા ભાઈ તમને મળવા આવ્યા છે. ત્યારે તેની બહેન બોલે છે કે મારો ભાઈ કઈ હાલતમાં આવી રહ્યો છે. ત્યારે સૈનિક કહે છે કે તમારો ભાઈ ઘોડા ઉપર સવાર અને ફાટેલા તૂટેલા કપડાં પહેરીને આવે છે. એ સાંભળીને રાજા વિક્રમાદિત્યની બહેન કહે છે તમે તેને ઘોડાના અસ્તબલ રહેવાનું કહેજો. ત્યાં જ તેમની વિશ્રામ કરવાની વ્યવસ્થા કરી આપો. હું થોડીવાર બાદ ત્યાં આવું છું. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યને મહેલમાં પ્રવેશ આપ્યા બાદ તેમને ઘોડાના અસ્તબલમાં ઊભા રાખ્યા. જ્યાં ઘોડા બાંધ્યા હોય અને ઘોડાની વ્યવસ્થા હોય તે જગ્યાએ રાજા વિક્રમાદિત્યને રાખ્યા. તે જોઈને તેમણે કંઈક કહ્યું પણ નહીં. ત્યારબાદ તે ત્યાં બેઠા રહે છે. થોડીવાર બાદ તેમની બહેન આવે છે પરંતુ ખાવા માટે એક સૂકી રોટલી આપે છે. એ જોઈને રાજા વિક્રમાદિત્યની આંખોમાંથી આંસુ આવી જાય છે. તે જોઈને રાજા વિક્રમાદિત્ય કંઈ પણ નથી કહેતા. અને કહે છે બહેન તમે રોટલી તો લાવ્યા છો પણ પાણી તો લઈ આપો. ત્યારબાદ તેમની બહેન પાણી લેવા જાય છે. અને ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય તે રોટલીને જમીનમાં ખાડો ખોદીને તેમાં મૂકી દે છે અને ધરતીમાંને કહે છે કે તમે આ રોટલીને અહીંયા જ રાખજો. હું પછી આવું ત્યારે હું આ રોટલીને લઈશ. ત્યારબાદ ધરતી માતાએ પોતાની અંદર તે રોટલીને સમાવી લીધી અને રાજા વિક્રમાદિત્ય કોઈને કહ્યા વગર ત્યાંથી ચાલ્યા જાય છે. અને આગળની મંજિલ પર પહોંચવા નીકળી જાય છે. આગળ રસ્તામાં ચાલતા ચાલતા પોતાના મિત્રનું ઘર આડું આવે છે. ત્યારે તેઓ વિચારે છે કે આ મારો પ્રિય મિત્ર છે. તે મને પોતાના ઘરમાં વિશ્રામ પણ કરવા દેશે અને ત્યાં હું ભોજન કરી લઈશ. તે વિચારીને રાજા વિક્રમાદિત્ય પોતાના મિત્રની પાસે જાય છે. ત્યારે તેના મિત્રએ જોયું કે રાજા વિક્રમાદિત્ય આવ્યા છે. ત્યારબાદ તેણે વિશ્રામ કરવાનું કહ્યું અને ભોજન કરવાનું પણ કહ્યું અને જે સ્થાને ભોજન કરવા બેસાડ્યા હતા તેની પાછળ તે મિત્રની પત્નીનો એક સોનાનો હાર પણ હતો. જેવી રીતે વિક્રમાદિત્ય પહેલું કોળિયું પોતાના મોઢામાં મૂકે છે ત્યારે તરત જ તે સોનાના હારમાંથી થોડો થોડો કરીને ગાયબ થતો જાય છે અને જ્યારે વિક્રમાદિત્ય ભોજન કરી લે છે તો પૂરેપૂરો હાર ગાયબ થતો જાય છે. તે જોઈને રાજા વિક્રમાદિત્યને શંકા થઈ કે આ માતા લક્ષ્મીના મારાથી રૂઠવાના કારણે થયું છે અને ત્યારબાદ તે મિત્રની પત્ની તે જુએ છે તો તે સોનાના હાર ચોરવાનો આરોપી તે વિક્રમાદિત્યને કહે છે. ત્યારે તે મિત્રની પત્ની કહે છે કે તમે ગરીબ અને કંગાળ થઈ ગયા છો એટલે તમારી અંદર ચોરી કરવાની ભાવના ઉત્પન્ન થઈ છે. તે માટે તમે મારો હાર ચોરી કર્યો છે. ત્યારબાદ તેનો મિત્ર કહે છે નાના હું અને નાનપણથી જાણું છું એવું કદી નહીં કર્યું હોય. પરંતુ તે મિત્રના સમજાવવા પર તેની પત્ની નથી સમજતી અને ત્યારબાદ તે પોતાના ઘરમાંથી રાજા વિક્રમાદિત્ય અને બહાર કાઢી મૂકે છે. આટલું બધું થયા બાદ પણ રાજા વિક્રમાદિત્ય કંઈ નથી કહેતા અને પોતાની આગલી મંજિલ ઉપર જવા માટે નીકળી જાય છે. અને ત્યારબાદ રાત થવા આવી હોય છે અને તેઓ વિચારે છે કે હવે રાત થવા લાગી છે. હવે આગલી મંજિલ ઉપર જવા કાલે સવારે નીકળીશ અને તેઓ પોતાના ઘોડાને ઊભો રાખે છે અને તેઓ તલવાર લઈને સૂઈ જાય છે અને થોડા સમય બાદ તેમને નીંદર પણ આવી જાય છે. ત્યારે એવું થયું કે એક રાજ્યમાંથી થોડા ચોરો ચોરી કરીને તે વૃક્ષ પાસે આવે છે અને તેમની પાછળ પાછળ તે રાજ્યના રાજાના સૈનિકો પણ આવી રહ્યા હોય છે. અને ત્યારબાદ ચોરો વિચારે છે કે હવે સૈનિકો આપણી પાસે આવી ગયા છે અને આપણે હવે ભાગી. ત્યારબાદ તેઓ તે ચોરીનો માલ પેલા રાજા વિક્રમાદિત્ય પાસે છોડીને ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ સૈનિકો પેલા રાજા વિક્રમાદિત્ય પાસે આવે છે ત્યારે જુએ છે કે રાજા વિક્રમાદિત્ય પાસે ઘણું સોનું પડ્યું હતું. તે જોઈને સૈનિકોને શંકા જાય છે. અને તેઓને લાગે છે કે આ ચોર છે. ત્યારબાદ તેઓ વિક્રમાદિત્યને કેદ કરીને રાજા પાસે લઈ જાય છે. આ બધું જોઈને રાજા બહુ ક્રોધિત થઈ જાય છે. ત્યારબાદ રાજાએ આદેશ આપી દીધો કે આ વ્યક્તિના હાથ પગ કાપી દેવાના અને અપંગ બનાવી નાખવાનો. આટલું બધું સાંભળીને વિક્રમાદિત્ય કંઈ નથી કહેતા. રાજાના સૈનિકો દ્વારા વિક્રમાદિત્યના હાથ પગ કાપી નાખવામાં આવે છે. અને રાજાએ પાછો એક આદેશ કર્યો કે આને નગરના પાદરમાં બેસાડવામાં આવે, જે જોઈને નગરના લોકો તેની પાસેથી શીખ લે, કેમ કે આપણા રાજ્યમાં ચોરી કરવાથી કેવી સજા છે. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય અને નગરના પાદર ઉપર બેસાડવામાં આવે છે.
અને દરરોજ લોકો રાજા વિક્રમાદિત્યને ત્યાં જોતા અને તેમનો મજાક ઉડાવતા એ કહેતા કે રાજ્યમાં ચોરી કરનારને આવી જ સજા મળવી જોઈએ. એક દિવસની વાત છે, એક વૃદ્ધ ગોવાળ ઘીની મટકી લઈને જઈ રહ્યો હતો. તે બહુ દયાળુ સ્વભાવનો પણ હતો. ત્યારબાદ વિક્રમાદિત્ય તેને જુએ છે અને સમજી જાય છે કે આ વ્યક્તિ દયાળુ છે, તે માટે વિક્રમાદિત્ય તેને કહે છે, ભાઈ, તમારી પાસે પાણી હોય તો મને પીવડાવો. ત્યારે વૃદ્ધ ગોવાળે કંઈ પણ વિચાર્યા વગર પોતાની થેલીમાંથી પાણી નીકળ્યું અને વિક્રમાદિત્યને આપ્યું અને કહ્યું, તમે ચોરી કેમ કરી હતી? જો ચોરી ન કરી હોત તો તમે અહીંયા ન હોત તો પણ હું તમને પાણી પીવડાવું છું. ત્યારબાદ ગોવાળ ત્યાંથી બીજા ગામમાં ઘી વેચવા માટે નીકળી જાય છે. ત્યારબાદ તે આખો દિવસ ઘી વેચે છે, પરંતુ તેનું ઘી પૂરું થતું નહોતું. તે વિચારતો હતો કે મેં ઘણું ઘી વેચી દીધું છે અને ઘણી કમાણી પણ કરી લીધી છે, તો પણ આ ઘી પૂરું કેમ નહીં થતું હોય. ત્યારબાદ તે સાંજે પોતાના ઘરે જાય છે અને તેની પત્નીને કહે છે, આજે એક આશ્ચર્યચકિત બનાવ બન્યો કે હું ઘી વેચતો હતો, પરંતુ ઘી જેટલું વેચવું એટલું જ વધી જતું હતું અને તેનાથી કમાણી પણ બહુ થઈ. ત્યારબાદ તે કહે છે કે મેં આજે રાજા દ્વારા સજા આપેલ એક વ્યક્તિને પાણી પીવડાવ્યું. ત્યારબાદ આવો ચમત્કાર થવા લાગ્યો. તે વ્યક્તિ એક દિવ્ય આત્મા છે. ત્યારબાદ તેની પત્ની કહે છે કે આપણે એ કઈ વંશ નથી, તો તમે તેને વંશના સ્વરૂપમાં આપણા ઘરે લઈ આવો, તેને આપણે દીકરા સ્વરૂપે સાચવીશું. ત્યારે તે વૃદ્ધ ગોવાળે કહ્યું કે આપણે તેને ઘરે લાવીએ તે પહેલા રાજાની અનુમતિ લેવી જરૂરી છે. ત્યારબાદ તેની પત્ની કહે છે કે તે મહારાજાની અનુમતિની જરૂર શું છે? તે બેચારો હાથપગે અપંગ છે, તે આપણી સાથે રહેશે. તેનું મન પણ ભરેલું રહેશે અને આપણને દીકરા હોવાનો અહેસાસ પણ લાગશે. ત્યારબાદ બીજા દિવસે તે વૃદ્ધ ગોવાળ રાજાના દરબારમાં જાય છે અને કહે છે, હે રાજા, તમે જેને સજા કરી હતી અને હાથપગ કપાવ્યા હતા તેને હું ગોદ લેવા માંગું છું. ત્યારે રાજા કહે છે કે તે અમારા કંઈ કામનો પણ નથી, તમે એને લઈ જઈ શકો છો, તે ખોટો નગરનો બોજો બન્યો છે. ત્યારબાદ તે વૃદ્ધ ગોવાળ દોડ્યો ગામના પાદરે જાય છે અને નોકર ચાકર વડે તેને તેના ઘરે લાવે છે. તેને ઘરે લાવીને નવડાવે પોવડાવે છે. ત્યારબાદ ભોજન પણ કરાવે છે અને કહે છે કે અમે તને ગોદ લેવા ઈચ્છીએ છીએ, અમારું કોઈ સંતાન પણ નથી અને અમે હવે વૃદ્ધ થઈ ગયા છીએ, હવે જાતી જિંદગીએ અમને સંતાનનું સુખ મળશે. શું તારે મારો દીકરો બનવું મંજૂર છે? ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે, હા, હું તમારો દીકરો બનીને રહીશ. ત્યારબાદ તેઓ તે વૃદ્ધ ગોવાળની સાથે રહેવા લાગે છે. તે જ નગરના રાજાની પુત્રીને એક દીપક રાગ આવડતો હતો. તે જ્યારે ગાતી ત્યારે દીપક જગી જાતા અને જ્યારે બીજી વાર ગાતી ત્યારે તે બુજાઈ જતા. તે માટે તે દરરોજ સાંજ પડતા પહેલા આખા ગામના દીવડા જલાવી દે અને સૂવાના ટાઈમે તેને બુજાવી દેતી. તે જોઈને રાજા વિક્રમાદિત્યે તે દીપક રાગ ગાયને દીવાને પાછા જગવી નાખ્યા. તે જોઈને તે રાજાની પુત્રીને આશ્ચર્ય થયું કે આ કોઈ મહાન વ્યક્તિ છે જેને દીપક રાગ આવડે છે અને દીવડાઓને પ્રજ્વલિત કરે છે. અને એ કોઈ નહીં પરંતુ રાજા વિક્રમાદિત્ય જ હશે જેઓને આ કળા આવડે છે. અને તે જરૂરથી અમારા નગરમાં હશે. ત્યારબાદ સમય વીતતો જાય છે અને રાજા પોતાની દીકરીના લગ્ન કરાવવા માટે દેશ વિદેશથી રાજકુમારોને બોલાવે છે અને રાજાએ પહેલા વૃદ્ધ ગોવાળને આદેશ આપેલો હોય છે કે તેમને 100 ઘડા ઘી જોઈએ છે. તમે કંઈ પણ કરીને વ્યવસ્થા કરો. ત્યારે તે વૃદ્ધ ગોવાળ સંકટમાં પડી જાય છે અને વિચારવા લાગે છે કે રાજકુમારીના લગ્ન થવાના છે, તેના માટે ઘી જોઈએ છે, પણ આટલા બધા ઘીની વ્યવસ્થા કેવી રીતે કરવું? ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે, હે પિતાશ્રી, હું ઘીની વ્યવસ્થા કરી આપીશ, તમે તે મારા ઉપર છોડી દો. ત્યારે વૃદ્ધ ગોવાળ બોલે છે કે હે બાળક, તારા હાથ પગ પણ નથી, તું આટલા બધા ઘીની વ્યવસ્થા કેવી રીતે કરી શકીશ? ત્યારે વિક્રમાદિત્ય કહે છે, પિતાશ્રી, એ બધું મારા ઉપર છોડી દો. અને કહે છે, કાલે રાજકુમારીના સ્વયંવરમાં હું પણ આવીશ અને રાજાને કહી દો કે 100 ઘડા મોકલાવી આપે. ત્યારે રાજાનો સેવક 100 ઘડા લઈને આવે છે. ત્યારબાદ તે ઘડા વિક્રમાદિત્યને સોંપી દેવામાં આવે છે અને વિક્રમાદિત્ય રાત્રે પોતાની દિવ્ય શક્તિઓથી આ 100 ઘડા ઘીના ભરી દે છે. સવારે વૃદ્ધ ગોવાળ જોવે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ મારો પુત્ર ઘણો ભાગ્યશાળી છે.
ત્યારબાદ રાજા વિક્રમાદિત્યને પહેલો ગોવાળ સારી રીતે નવડાવે ધોવડાવે છે અને સ્વયંવરમાં જવા માટે તૈયાર કરે છે અને ત્યારબાદ તેઓ નોકરોની વ્યવસ્થા કરી તે ઘીના ભરેલા ખડા મહેલમાં પહોંચાડવામાં આવે છે. મહેલમાં ઘણા મોટા રાજાઓ આવેલા હતા અને રાજા વિક્રમાદિત્ય એક ખૂણામાં બેઠા હતા. થોડા સમય બાદ સ્વયંવર શરૂ થાય છે ત્યારે રાજકુમારી મહેલમાં પધારે છે. અને તે પહેલા રાજા વિક્રમાદિત્યની તલાશ કરવા લાગે છે. તેમને ખબર હતી કે આપણા નગરમાં જરૂરથી રાજા વિક્રમાદિત્ય છે અને તેમને દીપક રાગ આવડે છે અને તે પરણશે તો વિક્રમાદિત્ય સાથે જ લગ્ન કરશે તે તેમનો નિર્ણય હતો. ત્યારબાદ તેઓ રાજા વિક્રમાદિત્યને ગોતવા લાગે છે અને તેમની નજર પહેલા ખૂણામાં બેઠેલા વ્યક્તિ ઉપર પડે છે અને તેમને અહેસાસ થાય છે કે આ જ તે રાજા વિક્રમાદિત્ય છે અને તેમની પાસે જયમાળા હતી. અને રાજકુમારી આગળ વધીને તે જયમાળા વિક્રમાદિત્યના ગળામાં પહેરાવી દે છે. ત્યાં બેઠેલા બધા રાજકુમારો અને રાજાઓ તે જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે અને રાજાને કહેવા લાગે છે કે તમે આ ખોટું કર્યું, તમે અમારું અપમાન કર્યું છે, તમે અમને અહીંયા બોલાવીને આ અપંગ વ્યક્તિ સાથે તમારી દીકરીની વરમાળા પહેરાવી છે. ત્યારબાદ તે નગરના રાજા બોલે છે કે હવે શું થઈ શકે. રાજકુમારીએ જે વ્યક્તિને વરમાળા પહેરાવી હોય છે તેમની સાથે રાજકુમારીના લગ્ન કરવા જ પડે છે અને આનું કંઈ પણ થઈ શકે તેમ નથી. અને ન ચાહતા પણ તે રાજાએ તેની દીકરીના લગ્ન તે અપંગ વિક્રમાદિત્ય સાથે કરાવી દીધા અને તેઓ ખુશી ખુશી તેમના ઘરે ચાલ્યા જાય છે. થોડા દિવસો બાદ રાજા વિક્રમાદિત્ય રાણીને કહે છે મને હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે, તમે તમારા ભાઈ પાસે જાઓ અને મારા માટે હરણનું માંસ લઈ આવો. ત્યારબાદ રાણી તેમની ભાભી પાસે જાય છે અને કહે છે કે મને હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ છે. રાણીએ તેમના પતિ વિક્રમાદિત્યનું નામ નહોતું લીધું કારણ કે તેમના પતિની ઇજ્જત રહે તે માટે તે તેની ભાભીને કહે છે. ત્યારે તેમની ભાભી કહે છે કે તમે એક અપંગ સાથે શા માટે લગ્ન કર્યા, તમને જે એક હરણનું માંસ લાવીને પણ નથી ખવડાવી શકતા અને તેમનો મજાક ઉડાડે છે. ત્યારબાદ રાણી તેવા મેણા સાંભળીને પોતાના ઘરે આવી જાય છે અને પતિને કહે છે હે પતિ, હું મારા ઘરે ગઈ હતી, મને કેવા કેવા મેણા સાંભળવા પડ્યા છે. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય બધી વાત સમજી ગયા અને તેમણે એક પોતાનો રૂમાલ આપ્યો અને કહ્યું જાઓ તમે આ રૂમાલ લઈને તમારા ભાભી પાસે જાઓ અને કહેજો કે મારા પતિની તલવાર અને ઘોડો આપી દો ત્યારે તેઓ તમારી સાથે આવશે. ત્યારબાદ રાજકુમારી તેની ભાભીના ઘરે જાય છે અને કહે છે કે મારા પતિનો ઘોડો અને તલવાર આપો. ત્યારે તેમની ભાભી વિચારે છે કે અમથોય ઘોડો બહુ આતંક મચાવી રહ્યો છે તે માટે તમે લઈ જાઓ. ત્યારબાદ તેઓ ઘોડા અને તલવારની પાસે લઈ જાય છે. જેવા જ રાણી તલવારને હાથમાં લે છે તે તલવાર તરત જ એક સાપના સ્વરૂપમાં પરિવર્તન પામે છે અને ઘોડો ઉછળકૂદ કરવા લાગે છે. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય એ જે રૂમાલ આપ્યો હતો તે રૂમાલ રાણી તે તલવાર અને ઘોડાને બતાવે છે. ત્યારબાદ તેઓ બંને શાંત થઈ જાય છે અને તેમની સાથે આવે છે. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય કહે છે મને આ ઘોડા ઉપર બેસાડી દો અને હું ખુદ શિકાર કરવા માટે જઈશ. ત્યારે વૃદ્ધ ગોવાળ કહે છે તું કેવી વાતો કરે છો, તારા હાથ પગ નથી તો તું ઘોડા ઉપર કેવી રીતે બેસી શકીશ અને શિકાર કેવી રીતે કરી શકીશ. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય એ કહ્યું કે પિતાશ્રી તમે થોડા લોકોની સહાયતાથી મને આ ઘોડા ઉપર ચડાવી દ્યો. ત્યારબાદ તે વૃદ્ધ ગોવાળ જેમ તેમ કરીને આ વિક્રમાદિત્યને ઘોડા ઉપર ચડાવે છે અને તેમને જણાવ્યા બાદ ઉપર જોયું તો એક ચમત્કાર થયું. રાજા વિક્રમાદિત્યના હાથ પગ પહેલા હતા તેવા સલામત આવી જાય છે. તે જોઈને રાણી અને તેમના પિતા બંને આશ્ચર્ય પામે છે અને તેઓ પ્રશ્ન પૂછવાના હોય જ છે ત્યાં તરત જ રાજા વિક્રમાદિત્ય કહે છે હું પહેલા શિકાર કરી આવું ત્યારબાદ તમારા પ્રશ્નોનો ઉત્તર આપીશ અને તેઓ શિકાર કરવા માટે નીકળી જાય છે. તેઓ જંગલમાં જાય છે અને પ્રાણીઓને ગોતી ગોતીને તેમના કાન અને પૂંછડી કાપે છે અને પ્રાણીઓને છૂટા કરી દે છે. જે જંગલમાં રાજા વિક્રમાદિત્ય શિકાર કરવા માટે ગયા હતા તે જ જંગલમાં રાણીના ભાઈઓ શિકાર કરતા હતા. ત્યારબાદ રાણીના ભાઈઓ પહેલા જે રાજા વિક્રમાદિત્યએ શિકાર કરીને કાન અને પૂંછડીઓ કાપી હતી તે જ પ્રાણીઓ લઈને શિકાર કરે છે અને ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય પોતાના ઘરે પાછા ફરે છે અને ઘરે આવીને તેમના પિતાશ્રીને જવાબ આપે છે કે મારા હાથ પગ કેવી રીતે પાછા આવ્યા. હું રાજા વિક્રમાદિત્ય છું અને ઘોડો અને મારી તલવાર મારો
ધર્મ છે તે મારા હાથમાં આવતા જ હું એક રાજા બની ગયો અને તે સાંભળતા જ તે વૃદ્ધ ગોવાળ તેમના ચરણમાં પડી ગયો અને કહેવા લાગ્યો, હે રાજા, મને માફ કરો, મારી ભૂલ હતી. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય કહે છે કે નહીં, એમાં તમારી ભૂલ નથી. તમે તો મને મારા સગા વહાલાથી પણ સારી રીતે સાચવ્યો છે. મને તમારો દીકરો બનાવીને રાખ્યો છે. ત્યારબાદ તે રાણીને કહે છે, હું વિક્રમાદિત્ય છું. અને તે પાછા કહે છે કે આજે તું તારા ભાઈના ઘરે જાજે અને તારા ભાભીને કહેજે કે આજે ભાઈ જે શિકાર કરીને લાવ્યા છે તે મને ખાલી બતાવો, મારે ખાલી તેનો શિકાર જોવો છે. અને ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય તેમના થેલામાંથી પહેલા કાન અને પૂંછડીઓ તેમને આપે છે અને રાણી તેને લઈને તેમના ભાઈની ઘરે જાય છે અને ભાભીને કહે છે કે તમે મને આજે જે ભાઈ શિકાર કરીને લાવ્યા હોય તે મને બતાવો. ત્યારબાદ ભાભી કહે છે કે તારા પતિ શિકાર નથી કરી શકતા, તે માટે તું લલચાઈ રહી છો. અને કહે છે, કંઈ વાંધો નહીં, તું તારા ભાઈનો શિકાર જોઈ લે. અને તેના ભાઈ શિકાર કરીને લાવ્યા હતા તે જોઈને રાણી કહે છે કે આના કાન અને પૂંછડી ક્યાં છે? ત્યારબાદ તેમની ભાભી કહે છે કે મને નથી ખબર. ત્યારબાદ રાણી તેના થેલામાંથી પહેલા કાન અને પૂંછડીઓ તે બતાવે છે અને કહે છે, આ કાન અને પૂંછડી મારા ભાઈ શિકાર કરીને લાવ્યા છે તે તેની જ છે. અને ત્યારબાદ તેની ભાભીઓ પૂછે છે કે આ કાન અને પૂંછડીઓ તમારી પાસે ક્યાંથી આવી? ત્યારે રાણી કહે છે, મારા પતિએ આ પૂંછડીઓ અને કાનનો શિકાર કર્યો હતો. ત્યારબાદ તેમની ભાભીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે અને પૂછે છે કે તારા પતિને તો હાથ પગ નથી, તે અપંગ છે? ત્યારે રાણી કહે છે કે તે કોઈ અપંગ નથી, તે તો રાજા વિક્રમાદિત્ય છે. રાજા વિક્રમાદિત્યનું નામ સાંભળીને તેમની ભાભીઓના કાન ઊંચા થઈ જાય છે અને તે વાત તે નગરના રાજા પાસે પહોંચી જાય છે. અને તે રાજા દોડતા દોડતા તેની દીકરીને ઘરે પહોંચે છે અને કહે છે કે દીકરી, કાલે આપણે તેમને જમણવાર કરીશું. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યના ચરણમાં પડી જાય છે અને માફી માંગે છે અને કહે છે, હે રાજા, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે કે મેં તમારા હાથ પગ કપાવ્યા અને અપંગ કર્યા, જેઓ સૌથી મોટા ધર્મને માનનારા હતા અને સૌથી મોટા જ્ઞાની હતા. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય કહે છે કે એમાં તમારી કોઈ ભૂલ નથી, તેમાં માતા લક્ષ્મીની ભૂલ છે. તે મારાથી જુદા થઈ ગયા અને તે માટે આવી પરિસ્થિતિ સર્જાય છે. ત્યારબાદ બીજા દિવસે પોતાના મહેલમાં રાજા વિક્રમાદિત્યને ભોજન કરાવવામાં આવે છે અને રાણી અને રાજાને એક સાથે મહેલમાં રહેવા આપે છે. થોડા દિવસો બાદ રાજા વિક્રમાદિત્યને પોતાના રાજ્યમાં જવાની ઈચ્છા થાય છે. ત્યારબાદ તેઓ તે નગરના રાજાને કહે છે અને તે રાજા તેમને ખૂબ ધનદોલત અને લશ્કરી આપીને વિદાય આપે છે. અને રસ્તામાં તેના મિત્રનું ઘર આડું આવે છે. ત્યાં તેઓ આરામ કરવાનો નિર્ણય કરે છે અને તેના મિત્રએ રાજા વિક્રમાદિત્યને જોતા બહુ ખુશી અનુભવે છે અને પોતાના ઘરે જમવાનો આગ્રહ કરે છે. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય પહેલો કોળિયો મોઢામાં મૂકે છે, ત્યાં તો તરત જ પેલો સોનાનો હાર ગાયબ થયો હતો તે પાછો આવવા લાગે છે. તે જોઈને તેના મિત્રની પત્ની કહે છે, હે રાજા, મને માફ કરો, મારી ભૂલ હતી. મેં તમને ખરું ખોટું સંભળાવી દીધું હતું. ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે, આમાં તમારો ગયા હતા તે માટે આવી પરિસ્થિતિ સર્જાય છે. અને રસ્તામાં તેમના બહેનનો મહેલ આવે છે. રાજા વિક્રમાદિત્ય અને દૂરથી આવતા જોઈને તે મહેલના સૈનિકો રાણી પાસે જાય છે અને કહે છે કે રાજા વિક્રમાદિત્ય આવી રહ્યા છે. ત્યારબાદ તેમની બહેન સૈનિકોને કહે છે કે તે કેવી હાલતમાં આવી રહ્યો છે. ત્યારે સૈનિકો કહે છે કે તેઓ સૈન્ય દળ અને સજીતજીને પોતાની પત્ની સાથે આવી રહ્યા છે. ત્યારબાદ તેમની બહેન કહે છે કે તેમના રહેવા માટે અને તેમના આમંત્રણ માટેની વ્યવસ્થા કરો. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યનું આમંત્રણ કરવામાં આવે છે. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય તેમની બહેનને પહેલા અસ્તબલમાં લઈ જાય છે અને તે અસ્તબલમાં જઈને રાજા વિક્રમાદિત્ય ધરતીમાંને કહે છે કે મેં જે વસ્તુ તમને આપી હતી સાચવવા માટે તે મને અત્યારે પરત કરો. ત્યારે ધરતી માતા ફાટી ઉખડે છે અને તેમાંથી સૂકી રોટલી નીકળે છે. તે હાથમાં લઈને રાજા વિક્રમાદિત્ય તેમની બહેનને બતાવે છે કે તેમણે ત્યારે તેમના સાથે કેવો બતાવ કર્યો હતો. ત્યારે
તેમની બહેન શર્મા અનુભવે છે અને તેમની પાસે માફી માંગે છે અને કહે છે, ભાઈ મને માફ કરો. ત્યારે રાજા વિક્રમાદિત્ય કહે છે કે હું તને માત્ર એ જ સમજાવવા માંગુ છું કે આપણા સાથે કદી આવું ન કરવું જોઈએ, આપણા પરિવારના લોકો સાથે કદી આવો વ્યવહાર ન કરવો જોઈએ. હું તને કોઈ સજા નથી આપવાનો અને તને માફ પણ કરું છું. ત્યારબાદ રાજા વિક્રમાદિત્ય એક દિવસ ત્યાં રોકાઈને બીજા દિવસે પોતાના મહેલ તરફ ચાલ્યા નીકળે છે. ત્યારે તેઓ મહેલના દ્વાર પર જુએ છે ત્યારે માતા લક્ષ્મી દેખાય છે અને માતા લક્ષ્મી તેમની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે તેઓ રાજા વિક્રમાદિત્યને કહે છે, હે રાજા, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે અને સૌથી મોટો ધર્મ છે, ધર્મ વગર કહી શક્ય નથી, તે માટે હું તમારાથી માફી માંગુ છું અને મારી પરીક્ષા અહીંયા પૂર્ણ કરું છું અને હું તમને વરદાન આપું છું કે જ્યાં સુધી પૃથ્વી હશે ત્યાં સુધી લોકો તમને યાદ કરશે અને તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારબાદ રાજા વિક્રમાદિત્યને પોતાનો રાજપાટ પાછો મળે છે અને તેઓ સુખીથી પોતાનું જીવન વિતાવવા લાગે છે. તો મિત્રો, આ હતી રાજા વિક્રમાદિત્યના જીવનની થોડી ગાથાઓ. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર જરૂરથી કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અમારી આ ચેનલ પર આવી ધાર્મિક કથાઓ, વાર્તાઓ અને સમાજને લગતા વિડીયોઝ આવે છે, તે માટે નોટિફિકેશન બેલને ઓન પણ કરી દેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.